કેમ છો બધા? મજામાં? બધાને હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ આપણો નવો વ્લોગ. અને નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે એક સરસ મજાની સવારથી. બરાબર 5 કલાકની ઊંઘ હારે, 5 નહીં 4 કલાકની ઊંઘ, 4 સાડા 4 કલાકની ઊંઘ હારે. હા ચાલો, અપડેટ એ છે, હેલ્મેટ થઈ ગયું છે સરસ મજાનું ચાર્જ અહીંયા બ્લૂટૂથ સાથે, એ થઈ ગયું છે. અને બીજું કે અત્યારે નથી લેવાનું, એક્સટેન્શન એક લેવાનું છે. એ તો હેલ્મેટ લઈશ ત્યાં લઈ લઈશ સારા. ઓકે, પાણી થાય છે ગરમ. નાવા જવાનું છે 6:30 છે. રેડી? આ તો ટી શર્ટ, આ તો ખાલી અત્યારે એટલે પહેર્યું. ટી શર્ટ તો નહીં છે કે ભાઈ કે વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે. બાકી જેને સાળંગપુર વાળો વ્લોગ જોયો હશે એને ખબર હશે. હાલો, આપણે આ છે આપણું ગેર્સ જે આપણે કાલે તે શો કર્યા હતા. તો હા, એ જ છે. ઓકે, પહેલાં કાંઈ મેં ખાધું પીધું નથી, એનું રીઝન છે એ બ્લોગમાં આગળ જણાવશું એવું લાગશે તો, બાકી નહીં. તો હા ચલો, અત્યારે ફોનમાં થોડુંક ચાર્જ નથી, 5-6% ભલે થઈ જતું હજી. તો ભાઈ તૈયાર થઈ ગયા છીએ. અને હા, પેન્ટ પહેરી લીધું છે, શૂઝ પહેરી લીધા છે, જેકેટના ગ્લોવ્સની બાકી છે ખાલી, એ પહેરી લેશું થોડીક વારમાં. બટ હવે રિયલી વેટ લોસ કરવાની જરૂર છે. બાકી બીજું કાંઈ નહીં, ડાયરેક્ટ 8-9 હજારનો ખર્ચો આવે એમ છે. ને ખરેખર આવે એમ છે. તો હા, આપણે એક્સટેન્શન મૂકી દીધું, લઈ લીધું છે. હવે આટલું પહેરવાનું બાકી છે. અને બાઇક આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અત્યારે, રેડી રાઈટ. હમણાં દેખાડું ત્યારે આટલું કાઢવાનું છે, બરાબર. અને આ રીતની ભાઈ આપણી બાઇક છે અત્યારે, જોઈ શકો છો, ઢાંકેલી છે. હવે જ્યારે હું પહેરીને નીકળીશ ત્યારે દેખાડીશ કે ભાઈ બધું કઈ રીતનો આખો સેટઅપ છે. અને અક્ષરભાઈની બેગ બી હું યુઝ કરવાનો છું. રીઝન એ છે કે મારે જોવું છે કે ભાઈ બાઇક આખી લોડેડ કેવી લાગે છે. અને ચલો, એ પછી આપણે નિરાતે વાત કરીએ. છીએ ઝાંઝરિયા, અને લાઈને જોઈ શકો છો આપણું આખું સરસ મજાનું છે. આપણી હિમાલયન સ્ક્રામ, પછી અહીંયા છે ટીવીએસની ભાઈની રાઇડર, અક્ષરભાઈની SM650, અહીંયા છે મીટિયોર 650. હવે અહીંથી આપણે નીકળશું, દર્શન કરી લઈશું, પછી જશું ડાયરેક્ટ આપણે ગેલોપ્સ હોલ્ટ લઈશું. પછી આપણે જોઈએ ક્યાં લઈએ, માઇટ બી રાજુલા કાં તો મહુવા સાઈડ લઈશું, બાકી જેમ થાય. પહોંચી ગયા છીએ મહુવા. અને આપણી બાઇક સરસ મજાની લાઈનમાં જ પાર્ક કરી છે આપણે, જોઈ શકો છો. આ છે ઓમભાઈ, જો ભાઈ આ અક્ષતભાઈ, આ છે ભાઈ ઓમભાઈનું નામ એ દેખાડવાનું કહેતા હતા. આ છે પ્રિયાંશુ. અને આપણે અહીંયા મસ્ત સરસ છૈયો છે, ત્યાં બધા ગેર્સ મૂક્યા છે. હવે આપણે જશું ડાયરેક્ટ ઉના, બરાબર. ઉના પછી
ઓવરલાઈન ડાયરેક્ટ પછી આપણે સોમનાથ, બરોબર. તો યસ સર. અત્યારે ખરાબ રસ્તો. ઓમભાઈ કેવો હતો રસ્તો? ફટવાડી દે એવો. પ્રિયાંશુભાઈ હે અક્ષતભાઈ એ ઓમ બોલાવે. તો ભાઈ અત્યારે અમે ઊભા છીએ રાજુલા વૈટું ને ભાઈ, રાજુલા જાફરાબાદ પાસે ઊભા છીએ. આ ભાઈ જો મહેનત કરે છે, અક્ષતભાઈ સામે છે, ફોટો સેશનનો કંઈક પ્લાન કરે છે. આ છે એસએમ, આ ભાઈની મેડિયો, આપણી મી, ના ભાઈની ઓલી. ભાઈ સખત ખરાબ રસ્તો, સખત એટલે સખત, બહુ ખરાબ. તો હા ચલો હવે અહીંથી આપણે જશું ઉના, જે છે 24 કિલોમીટર. આગળ 35 ને પાછળ 36 એટલી પૂરો ભાઈ. ઓકે સર. બીજું કાંઈ? ભાઈ આ માણસે સવારથી લઈને અત્યાર સુધી નાઇટ્રોજનની એવી અણી કાઢી છે. ન મળે તો હું કરવાનું. તો ચલો ભાઈ હવે અત્યારે આપણે બ્રેક લીધો છે. 24 કિલોમીટર બાકી છે આપણી હોટલને. અને જો ભાઈ આવું કંઈક લાઇનઅપ છે આપણું સરસ મજાનું. તો યસ ચલો હવે જેવા આ લોકો આવે એવા પાછા નીકળશું આપણે. રેડી? પહેલાં એવું હતું નોન સ્ટોપ જવું છે, પણ પછી આ ભાઈને વાઇબ્રેશન ખાઈને થોડું વોશરૂમ જેવું. 125 cc કાઈક તો થાય. ભાઈને તાં ચડી જાય એટલે જાય 100 125 સીસીમાં. અને અક્ષતભાઈ કઈ ટિપ્પણી? માઇકનો ખર્ચો કરાવો, માઇકનો ખર્ચો. હવે ખર્ચા ઉપર ખર્ચા કરીએ તો થાય ભાઈ, એવું છે. હવે ડાયરેક્ટ આપણે હોટલ જ તે સ્ટોપ લેશું. રેડી? તો યસ ચાલ આવી ગયા છીએ હોટલમાં. અને અત્યારે ભાઈ આવું છે બધા એક્સ્ટ્રા મેટ્રેસ આપણે ત્યાં જ મળશે ને, અહીંયા જે પડ્યું એ જ મળશે ને મેટ્રેસ. ચલો એ તો અત્યારે તો અત્યારે તો 3 જણા સમાઈ ગયા કા ભાઈ? હા હવે તારે કઈ કરવાનું છે ભાઈ. હવે હવે અત્યારે સામાન લેવા જઈએ છીએ, બરાબર? તો લઈ આવીએ પછી પાછા રૂમ દેખાડું સરસ મજાનો. અત્યારે તો પથારો છે અહીંયા સરસ મજાનો. બટ એક સારું છે, ગેર્સ મૂકવાની બહુ મસ્ત જગ્યા છે. હા ઓમભાઈ શું કહ્યું? ગેટ્સ રહી ગયા બધા, બહુ મસ્ત રહી ગયા છે. હવે જઈએ છીએ આપણે ફટાફટ કંઈક વસ્તુ લેવા જવાની છે, લઈ આવીએ. રેડી? બે ઘડી. તો ભાઈ આપણે થઈ ગયા છીએ અત્યારે તૈયાર. કેટલા વાગ્યા ઓમ ભાઈ? જો તો જરાક. 6 વાગ્યા છે. આપણો રૂમ જરાક આવો છે. હાય બોલો. આવી રીતનો રૂમ છે. સામે છે આપણું બધું લગેજ, બરોબર. અને આ ભાઈ અહીંયા આ આવ્યો ત્યારનો હૂતો જ છે ભાઈ. હવે આ બીમું ભરાવું છે. યસ ચલો હવે જવાનું છે સોમનાથ મંદિર દર્શન કરવા માટે, પાપ ધોવા માટે. પાપ ધોવામાં ભાઈ વ્યવહારે જવાનું છે. હવે અક્ષતભાઈ ગયા છે ફ્રેશન અપ થવા. અને યસ ચલો
અત્યારે આવી ગયા છીએ આપણે હોટેલે અને સરસ મજાના દર્શન થઈ ગયા છે અને ડિનર બી સરસ મજાનું થઈ ગયું છે બરાબર. 2 બાઇક લઈને ગયા હતા, એક મીટિયોર 350, એક સુપર મીટિયોર 650. તો હા, હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. કાંઈ હશે તો એડ કરી દેજો, બાકી આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. જો ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને મળીએ કાલ બીજા સોમનાથવાળા વ્લોગમાં જ. તો બાય.